અધ્યાય 2 શ્લોક 13 જેમ દેહધારી આત્મા બાળપણથી યુવાની અને વૃદ્ધાવસ્થા સુધી સતત પસાર થાય છે, તેવી જ રીતે મૃત્યુ સમયે આત્મા એક શરીર છોડીને બીજા શરીરમાં પ્રવેશ કરે છે. જ્ઞાનીઓ આનાથી ભ્રમિત થતા નથી. સ્મૃતિનો નિયમ છે કે અનુભવ કરનાર અને સ્મરણ કરનાર બંને એક જ અસ્તિત્વ હોવા જોઈએ. તો જ સ્મરણ શક્તિ પોતાનું કાર્ય કરી શકે છે. જેમ શરીરમાં સાચો સ્વ એટલે કે આત્મા બાળપણ, યુવાની અને વૃદ્ધાવસ્થામાંથી પસાર થાય છે, તે જ સાચો સ્વ છે જે આ બધા ફેરફારોનો અનુભવ પણ કરે છે. તે જ રીતે મૃત્યુ પછી તે બીજા શરીરમાં જાય છે. આત્માની આ યાત્રા ત્યાં સુધી ચાલુ રહે છે જ્યાં સુધી તે તેના અંતિમ આધ્યાત્મિક ધ્યેયને પ્રાપ્ત નથી કરી લેતું. પ્રબુદ્ધ વ્યક્તિ આ સત્યને સમજે છે અને મૃત્યુથી અવિચલિત રહે છે. આપણે બધા આપણા બાળપણ કે યુવાનીની થોડીક જ ઝલક યાદ રાખી શકીએ છીએ. સ્મૃતિ તો હોય છે, પણ આપણે તેને ભૂલી જઈએ છીએ. આમ યુવાનીને એક નવો જન્મ તરીકે ગણી શકાય, જ્યારે બાળપણ મૃત્યુ પામે છે. જ્યારે આત્મા નવું સ્વરૂપ ધારણ કરે છે, તે વખતે આપણી સાથે જે રહે છે તે છે વાસના, એટલે માનસિક છાપ, જે આપણા સૂક્ષ્મ અને કારણ શરીરમાં વહન કરે છે. તે તેની સાથે ઓળખાય છે. જ્યાં તે પોતાને સંપૂર્ણપણે વ્યક્ત કરી શકે છે અને તેની સંપૂર્ણ પરિપૂર્ણતા શોધી શકે છે. જન્મ પછી જન્મની પ્રક્રિયા ત્યાં સુધી ચાલુ રહે છે જ્યાં સુધી વ્યક્તિ પોતાના કર્મફળ ને આધ્યાત્મિક જ્ઞાનની અગ્નિમાં બાળી નાખતો નથી. તેથી આપણને આ ભૌતિક શરીરની મદદથી આપણા આધ્યાત્મિક વિકાસ વેગ આપવાનું કહેવામાં આવે છે. પરમ સત્યનો અહેસાસ કરો પછી શરીરનું કાર્ય સમાપ્ત થઈ જાય છે. ત્યાં સુધી શરીર એક કે બીજા સ્વરૂપમાં રહેશે અને ચાલ્યા કરશે. આ માનવ ઉત્ક્રાંતિની પ્રક્રિયા છે. વિશ્વના દરેક વ્યક્તિના આ વ્યક્તિલક્ષી અનુભવનો ઉપયોગ કરીને સરખામણીના ધોરણ તરીકે શ્રી કૃષ્ણ અર્જુનને એ હકીકત સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે જ્ઞાની પુરુષો જ્યારે બીજું શરીર લેવા માટે શરીર છોડી દે છે, ત્યારે તેઓ ચિંતા કરતા નથી. આ શ્લોક ફરીથી પુનર્જન્મ સિદ્ધાંત પાછળના સત્યને સમર્થન આપી રહ્યો છે. અને આ રીતે જોવામાં આવે તો મૃત્યુ હવે જ્ઞાની માણસ માટે ખતરો બની શકે નહીં.